ડભોઈના નવાપુરા વિસ્તારમાં ગૌરી વ્રત નિમિત્તે 200 થી વધુ બાળાઓને પૂર્વ પાલિકા પ્રમુખ દ્વારા ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ્સ અને કેળાની વેફરનું વિતરણ કરાયું હતું। ડભોઈ શહેર અને તાલુકામાં પવિત્ર ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતની શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી। ગૌરી વ્રત દરમિયાન નાની નાની બાળાઓ પોતાની મનોકામના પૂર્ણ થાય અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે 5 દિવસ સુધી કઠોર ઉપવાસ કર્યા હતા। આ પવિત્ર અવસર પર ડભોઈના નવાપુરા વિસ્તારમાં રહેતી મધ્યમ વર્ગની બાળાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે ડભોઈ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી તરફથી વ્રત કરતી આશરે 200 થી વધુ બાળાઓને ફ્રૂટ, ડ્રાયફ્રૂટ્સ અને કેળાની વેફરનું વિતરણ કરવામાં આવ્યું હતું। સામાજિક સેવાની ઉત્તરોત્તર પરંપરા ઉલ્લેખનીય છે કે સોનલબેન કિશોરભાઈ સોલંકી સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહે છે। તેઓ દર વખતે દરેક નાના મોટા તહેવારોમાં મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ પરિવારના લોકો તેમજ બાળકોને ઉપયોગ થાય તેવી અવનવી વસ્તુઓ કે ઉપહાર આપીને ખુશીઓ વહેંચતા આવ્યા છે। આજરોજ ગૌરી વ્રતનો છેલ્લો દિવસ હોવાથી રેલવે નવાપુરામાં જે છોકરીઓ ઉપવાસ કર્યો છે તેમને અમારા તરફથી ડ્રાયફ્રૂટ, કેળાની વેફર, ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ અમે છેલ્લા 18 વર્ષથી વિતરણ કરીએ છીએ અને જે છોકરીઓ આ ઉપવાસ કર્યો છે તેમને શુભેચ્છા પાઠવી છે અમે અને ભગવાન અમને આવી નવી સેવા કરવાનો મોકો આપે।